એમજે ટીચિંગમાં તમારું જોરદાર સ્વાગત છે। હું છું જય મહેતા। ટાટ ટુ ધ પોઈન્ટ આ સિરીઝમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આજે આપણે 11મા નંબરનો ટોપિક રસ અને મનોવલણ સમજવાના છીએ। તમને ખબર જ છે કે ટાટ ટુ ધ પોઈન્ટ સિરીઝ છે એ ટાટની પ્રિલિમ્સ માટે છે। ટાટ HS અને ટાટ S બંનેની પ્રિલિમ્સ માટે હું તમને સિલેબસ આપેલો છે એ સિલેબસમાં ટોપિક વાઇઝ દરેક ટોપિક છે એ સમજાવતો જાઉં છું, બરાબર। અને આખો સિલેબસ તમને કમ્પ્લીટ કરાવવાનો છું। હવે એની અંદર ઓલરેડી મેં ઘણા બધા વિડીયોઝ અપલોડ કરેલા છે જે તમે પ્લેલિસ્ટમાં લાઇન બાય લાઇન જોઈ શકો છો। એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં મેં ઓલરેડી 1 થી લઈ અને 9 સુધીના ટોપિકના વિડીયોઝ પણ અપલોડ કરેલા છે આ સિરીઝમાં। અને જે 10મા નંબરનો ટોપિક છે એ વ્યક્તિત્વનો ટોપિક છે। હવે આ ટોપિક વિશે મેં ટેટ ટાટ એક ઝાટકે આ સિરીઝ છે એમાં વિડીયોઝ અપલોડ કરેલા છે। એટલે જો તમારા વિડીયો વ્યવસ્થિત જોવા હોય વ્યક્તિત્વના, બરાબર, તો તમે આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ચેનલ ઉપર જઈને લાઇન બાય લાઇન 2-3 વિડીયોઝ છે એ જોઈ શકો છો, બરાબર। અત્યારના હું તમને રસ અને મનોવલણ આ ટોપિક સમજાવવાનો છું। હવે તમારો જે 11મો ટોપિક છે એમાં 2 અલગ અલગ શબ્દ આપેલા છે, રસ અને મનોવલણ। તો મેં તમને 2 અલગ અલગ રીતે સમજાવેલું છે અને આ વિડીયો ધ્યાનથી જોજો કારણ કે આ ટોપિક ખૂબ જ મોસ્ટ એમપી ટોપિક છે। આ ટોપિકમાં નામ જ રસ છે એટલે તમને રસ પડે એવો ટોપિક છે। બીજું કે આમાંથી 1 થી 2 પ્રશ્ન તમને તમારી એક્ઝામમાં જોવા મળશે, એટલે ધ્યાનથી આખો વિડીયો જોઈ લેજો। મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને દરેક વસ્તુ યાદ રહી જાય। અને બીજી એક મહત્વની વાત કે મેં આની પહેલાં થોડાક દિવસો પહેલાં મારી ચેનલ જે અમુક જૂના વિડીયો છે ડિલીટ કરેલા હતા, એટલે અત્યારે ચેનલમાં જે વ્યૂઝ છે ને બધી વસ્તુ છે બીજા લોકો સુધી વિડીયો પહોંચતો નથી। એટલે ખાસ કરીને જો તમને તમારી લાઈફમાં વેલ્યુ થતી હોય તો આ વિડીયો છે એ બીજા લોકો સુધી શેર કરજો અને હાઈપ આપી દેજો, એટલે આ વિડીયો બીજા લોકો સુધી પહોંચી શકે। અને લાઈક પણ કરવાનું છે તમારે, ના ગમતું હોય તો ડિસલાઈક પણ તમે કરી શકો છો અને કમેન્ટ કરજો એટલે હું તમને એનો રિપ્લાય પણ આપીશ। તો શરૂ કરીએ આપણે। રસ। શિક્ષણની પ્રક્રિયામાં રસ એ એવું ચુંબકીય બળ છે જે વિદ્યાર્થીઓને જ્ઞાન તરફ આકર્ષિત કરે છે। મનોવિજ્ઞાનમાં રસને અધ્યયનનું ચાલક બળ માનવામાં આવે છે। અહીંયાથી તમારો સૌથી પહેલો એક મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન એ નીકળે છે કે મનોવિજ્ઞાનની અંદર અધ્યયનનું ચાલક બળ કયું છે, અથવા તો એવો પ્રશ્ન પૂછે છે કે રસને શું માનવામાં આવે છે, તો ચાલક બળ માનવામાં આવે છે। વિદ્યાર્થીઓને કોઈ વિષયમાં રસ ન હોય તો ગમે તેટલી શ્રેષ્ઠ શિક્ષણની પદ્ધતિ પણ નિષ્ફળ સાબિત થાય છે। હવે તમને એનો અર્થ અને સંકલ્પના આપેલી છે। જો રસ છે ઇન્ટરેસ્ટ, બરાબર, આમ તો આપણે ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ પણ એનો મૂળ જે લેટિન શબ્દ છે, બરાબર, ઇન્ટરેસ્ટમાંથી ઉતરી આવ્યો છે। એમાં જો ટી નથી, તમે જોઈ શકો ટી છે, અહીંયા ટી નથી, બરાબર। લેટિનમાંથી તેનો અર્થ તેમાં હોવું, ટુ બી બિટવીન અથવા તફાવત પડવો, ટુ ડિફર એવો થાય છે। હવે લેટિન શબ્દ એટલું તમે યાદ રાખો, તેમાં હોવું એ એક શબ્દ યાદ રાખજો, બરાબર। મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યારે આપણે કોઈ વસ્તુ કે પ્રવૃત્તિમાં હોઈએ છીએ અથવા તેના પ્રત્યે અન્ય વસ્તુ કરતાં અલગ પ્રતિભાવ આપીએ છીએ ત્યારે ત્યાં આપણો રસ સૂચવે છે। રસ એક એવું માનસિક સક્રિયતા છે જે વ્યક્તિત્વને કોઈ ચોક્કસ પ્રવૃત્તિમાં તલ્લીન કરે છે। મનોવૈજ્ઞાનિકો રસને વિવિધ રીતે વ્યાખ્યાયિત કર્યો છે। હવે જો તમને અલગ અલગ વ્યાખ્યા આપેલી છે, બધી વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી। ક્રો એન્ડ ક્રોની તમે યાદ રાખી લેજો, ખૂબ જ મોસ્ટ ટાઈમ છે ક્રો એન્ડ ક્રોની, વારંવાર પૂછાતી હોય છે। સ્ટ્રી ટેટની એક્ઝામમાં પણ ક્રો એન્ડ ક્રોની એક્ઝામ આજે તફાવત છે, તફાવતની વ્યાખ્યા છે તે પૂછાતી છે, બરાબર। તો બિંગહામ, રસ એ વ્યક્તિની કોઈ પ્રવૃત્તિ પ્રત્યેની એકાગ્રતા અને તે પ્રવૃત્તિમાં સતત જોડાયેલી રહેવાની વૃત્તિ છે, તે વ્યક્તિત્વની પસંદગીનું પ્રતિબિંબ છે। તો જો પસંદગીનું પ્રતિબિંબ આવું કોણે કીધું? બિંગહામે કીધું છે, પસંદગીનું પ્રતિબિંબ, આટલું યાદ રાખીએ તો કીવર્ડ છે। હવે મોસ્ટ એમ્પી વ્યાખ્યા ક્રો એન્ડ ક્રોની, રસ એ એક એવી પ્રેરક શક્તિ છે જે આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ પ્રત્યે ધ્યાન આપવા માટે પ્રેરે છે। એટલે કે રસ એ ધ્યાનની જનેતા છે। જો ધ્યાનની જનેતા, કોઈ પણ વસ્તુમાં આપણે ધ્યાન ત્યારે જ જાય જેમાં આપણે રસ હોય, અથવા તો જ્યાં આપણે રસ પડે અહીંયા આપણું ધ્યાન જાય, આવું તમે કહી શકો છો, બરાબર। તો ધ્યાનની જનેતા આ શબ્દ કોણે આપેલો છે? તો ક્રો એન્ડ ક્રોએ, બરાબર છે। અને કોઈ વ્યક્તિ, જો રસ એટલે જરૂરી નથી કોઈ કામ જ હોય, કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે, કોઈ વ્યક્તિમાં આપણે રસ પડે કારણ કે એમાં કોઈક જાણકારીવાળી વસ્તુ હોય, અથવા તો આપણે કોઈ વ્યક્તિ ગમતી હોય, બરાબર, આપણે લાઈક કરતા હોય તો એમાં રસ પડી શકે છે। કોઈ વસ્તુ છે જેમ કે નાનું બાળક છે ને રમકડામાં રસ પડે છે, આ બધી વસ્તુ, કોઈ પરિસ્થિતિ હોય, બરાબર, એમાં આપણે રસ પડે। ઘણીવાર આપણે સનસેટ જોવા જતા હોય, સનરાઈઝ જોવા જતા હોય, કોઈ વોટરફોલ જોવા જતા હોય, એક પરિસ્થિતિ છે તેમાં આપણું ધ્યાન જાય છે એટલે આપણે એમાં રસ છે। તો રસ એ ધ્યાનની જનેતા છે। ગિલફર્ડ, રુચિ એ કોઈ ખાસ પ્રકારની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થવાની વ્યક્તિની વૃત્તિ છે। તો ગિલફર્ડે એક વૃત્તિની વાત કરેલી છે। ચાલો હવે રસના પ્રકારો, જન્મજાત અને સંપાદિત।
બે અલગ અલગ વિભાગો આપેલા. તમે રસના ઉદ્ભવ અને વિકાસના આધારે બે મુખ્ય વિભાગોમાં વહેંચી શકાય છે. સૌથી પહેલાં જન્મજાત, જે આપણે વારસામાં મળે, કુદરતી ભેટ હોય, જેમ કે રમવું છે, કૂદવું છે, અવાજ પ્રત્યે આકર્ષવું છે, જિજ્ઞાસા છે, આ જન્મજાત રસો છે. સંપાદિતનો મતલબ શું? જે આપણે શિક્ષણ દ્વારા મેળવી શકીએ છીએ, બરાબર, અનુભવ દ્વારા, તાલીમ દ્વારા, કોઈ વાતાવરણનો પ્રભાવ હોય, બરાબર. જેમ કે કોઈને લેખન કાર્યમાં રસ જાગે, કોઈને ગણિતમાં રસ જાગે, તમે એને દાખલા આપો ઘણા બધા, બરાબર છે, અને દાખલામાં કોમ્પિટિશન ઊભી કરાવો કે કોણ પહેલાં કરશે, શું હાથે, તો ધીમે ધીમે કોઈ વ્યક્તિને ગણિતમાં રસ પડવા લાગે, બરાબર, એને આવડતું હોય તો. પછી ઉદ્ભવ સ્થાન, જો જન્મજાત છે એ જૈવિક અને વારસાગત હોય છે, અને સંપાદિત છે, બરાબર, એક્વાયર્ડ ઇન્ટરેસ્ટ જેને આપણે કહેતા હોય, એ સામાજિક અને શૈક્ષણિક વાતાવરણ છે. ક્લિયર થઈ ગયું? હવે રસ અને ધ્યાનની આંતરક્રિયા. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં રસ અને ધ્યાન વચ્ચે સંબંધ અત્યંત ગાઢ છે, કારણ કે ક્રો એન્ડ ક્રોએ સૌથી પહેલાં વાત કરેલી ને કે રસ એ ધ્યાનની જનેતા છે. મેકડુગલ નામના મનોવૈજ્ઞાનિકે સ્પષ્ટ કર્યું કે રસ એ પ્રગટ ધ્યાન છે અને ધ્યાન એ ગુપ્ત રસ છે. જો રસ એ પ્રગટ ધ્યાન છે અને ધ્યાન એ ગુપ્ત રસ છે. આ એક શબ્દ છે એ ખૂબ જ ધ્યાનથી જોઈ લેજો. આ એક વાક્ય ધ્યાનથી જોઈ લેજો, કારણ કે મેકડુગલે આ કીધું છે, બરાબર. જ્યારે કોઈ વિષયમાં વિદ્યાર્થીઓને રસ હોય ત્યારે તેનું ધ્યાન આપોઆપ તરફ ખેંચાઈ જાય, અને શિક્ષકે સમજવું જરૂરી છે કે જો તે વિદ્યાર્થીને રસ જાગૃત કરી શકે તો તે ધ્યાન કેન્દ્રિત કરવાની અલગ મહેનત કરવી પડતી નથી. જો ઘણી વાર શું થતું હોય ખબર છે, આપણે જે શીખી છીએ ને કોના માટે શીખી છીએ? શિક્ષક બનવા માટે, બરાબર. તો શિક્ષક તરીકે આપણે શું કામ ઉપયોગી છે ને એ ખૂબ જ મહત્વનું છે, બરાબર. હવે આની અંદર શું વાત કરેલી છે કે કોઈ પણ જગ્યાએ આપણે ધ્યાન ખેંચાય ને, વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચી લઈને, તો એકવાર એમાં રસ જાગી જાય તો બીજી વાર એને ધ્યાન ખેંચવા મદદ પડતી નથી. એટલે એકવાર કોઈ વસ્તુ આપણે રસ જાગૃત કરી દઈને પછી આપણે ધ્યાનની જરૂર પડતી નથી. આ ક્લિયર થઈ ગયું? હવે રસ માપવાની પદ્ધતિઓ અને કસોટીઓ. અલગ અલગ કસોટીની પદ્ધતિ આપેલી છે, આપણે એકવાર જોઈ લઈએ, બરાબર. પછી આપણે તેને એમસીક્યુ જોશી, બરાબર. એમસીક્યુમાં તમને ખબર જ છે કે હું તમને મોસ્ટલી એવા જ એમસીક્યુ કરાવું છું જે પાછલી એક્ઝામમાં પૂછાયેલા હોય, તમને ખબર પડે કે આ ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે અને તમારે કેવી રીતે તૈયારી કરવી જોઈએ. બાકી ટુ ધ પોઈન્ટ તમને કરાવું છું એટલે ફટાફટ તમને બધી વસ્તુ યાદ રહી જાય. રસ માપવાની પદ્ધતિઓ અને કસોટીઓ. સ્ટ્રોંગની વ્યવસાયી સૂચિ સંશોધન પત્રિકા. હજો શબ્દ છે ને લાંબો છે, બરાબર. SVIB કહેવામાં આવે છે, સ્ટ્રોંગ વોકેશનલ ઇન્ટરેસ્ટ બ્લેન્ક, બરાબર. પત્રિકાના શબ્દ છે એ બધા ગુજરાતીના થોડાક તમને અઘરા લાગે. બાકી તમે યાદ રાખજો કે એડવર્ડ કે સ્ટ્રોંગ 1927માં આ કસોટી વિકસાવી હતી. તેમાં 400થી વધુ પ્રવૃત્તિઓ અને વ્યવસાયના આધારે વ્યક્તિની રુચિ માપવામાં આવે છે. તે સૌથી વધુ વિશ્વાસપાત્ર ગણાય છે. એક વસ્તુ યાદ આપજો કે સૌથી વધુ વિશ્વાસપાત્ર છે, સૌથી જૂની પણ આ છે. 400થી વધુ અલગ અલગ પ્રવૃત્તિઓ એમાં આપેલી છે, એટલે તમને કઈ પ્રવૃત્તિમાં રસ છે એ તમે જાણી શકો છો આ સ્ટ્રોંગની જે પત્રિકા છે, સંશોધન પત્રિકા છે એની અંદર, બરાબર છે. SVIB. ડુકરની પસંદગી, ડુકર નથી, ધ્યાન દીજો, કુડર છે. ઘણી વાર આપણે આવું થતું હોય, બરાબર. આપણે જે બોલતા હોય ને, સમજતા હોય ને, એમાં કંઈક અલગ અલગ શબ્દ જે વારંવાર સાંભળો ને એ બોલી નાખતા હોય છે. તો કુડર, બરાબર, ડુકર ના રાખતા. કુડરની પસંદગીની યાદી, કુડર પ્રેફરન્સ રેકોર્ડ. GF કુડરે વિકસાવેલી આ કસોટી સાહિત્યિક, સંગીત, વિજ્ઞાન, ગણતરી જેવા 10 વિવિધ ક્ષેત્રોમાં રસનું માપન કરે છે. તો કુડર છે એમાં 10 યાદ રાખવાનું કે કુડરની પસંદગીની યાદ છે એ 10 અલગ અલગ ક્ષેત્રમાં માપન કરે છે. ગિલફર્ડની રસ સંશોધનિકા. શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન માટે આ પદ્ધતિ વિકસાવી હતી જે વિદ્યાર્થીઓને તેની ક્ષમતા મુજબ વિષયો પસંદ કરવામાં મદદ કરે છે. કેમ્પબેલ ઇન્ટરેસ્ટ એન્ડ સ્કિલ સર્વે, CISS, આધુનિક કસોટી છે જે વ્યક્તિની રસોની સાથે તેની કુશળતા પણ સાંકળે છે. તો આધુનિક કઈ છે? કેમ્પબેલની, બરાબર છે. તો આ તમે યાદ રાખી શકો છો. મોસ્ટ MPQ છે આ સ્ટ્રોંગનું છે, જેમાં 400 આપેલા છે. કુડર છે એમાં 10 આપેલા છે, અને કેમ્પબેલ છે એ આધુનિક છે. રસ પત્રિકા. અસર કરતા પરિબળો. હજો સાવિધિ છે, આમાં લગભગ તમને પ્રશ્ન પૂછાતા નહીં, છતાં સમજવા માટે તમને આપેલું છે, બરાબર. વિદ્યાર્થીઓને રસ સ્થિર હોતો નથી, બરાબર. તરુણાવસ્થાની અંદર વારંવાર રસ છે એ બદલાતો હોય, મતલબ કે અલગ અલગ વસ્તુમાં આપણો રસ જાતો હોય છે. વિદ્યાર્થીની બુદ્ધિ. બુદ્ધિશાળી વ્યક્તિ છે એને અમૂર્ત અને જટિલ વસ્તુમાં વધારે રસ હોય છે. શારીરિક સ્વાસ્થ્ય, બરાબર. બીમાર બાળક છે ને રસ કોઈ વસ્તુને પડતો નથી, કારણ કે પોતે શરીર ઉપર એનું ધ્યાન હોય, બીમાર હોય એટલા માટે. શૈક્ષણિક વાતાવરણ. શૈક્ષણિક વાતાવરણ જે પ્રવૃત્તિમય હોય, જીવંત હોય તો રસ પડતો હોય છે. સામાજિક અને આર્થિક સ્થિતિ.
કુટુંબની સ્થિતિ બાળકના રસનો ક્ષેત્રમાં ભાગ ભજવતી હોય છે. તો આ તમારે જોઈ લેવાનું. ચાલો હવે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન, રસ એ ધ્યાનની જનતા છે, આ વસ્તુ કોણે કીધી છે? તો ઓપ્શન નંબર બી, ક્રો એન્ડ ક્રોએ. બરાબર છે. નીચે તમને સમજૂતી આપેલી છે, તમે જોઈ શકો છો. SVIB બરાબર છે. સ્ટ્રોંગ વોકેશનલ ઇન્ટરેસ્ટ બ્લેન્ક કસોટી કોણે આપી છે? તો ખબર પડી જ ગઈ છે, સ્ટ્રોંગ ઉપર છે એટલે એડવર્ડ સ્ટ્રોંગ. બરાબર છે. તમને ક્યારેક જે ઇંગ્લિશમાં આપેલું છે એ વસ્તુ નહીં આપે, તમને SVIB કસોટી કોણે આપી છે તમને ખાલી એટલું જ આપશે. તો એસ ઉપરથી યાદ રાખવાનું, સ્ટ્રોંગે આપેલી છે, એડવર્ડ સ્ટ્રોંગ. રુચિના મુખ્ય બે પ્રકારો કયા છે? તો જન્મજાત અને સંપાદિત. ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. બરાબર. જન્મજાત એટલે કુદરતી, સંપાદિત એટલે એક્વાયર્ડ કહેવાય, શિક્ષણ અને અનુભવ દ્વારા વિકાસ પામતો હોય છે. કુડરની પસંદગીની યાદીમાં કેટલા ક્ષેત્રો છે? તો કુડરની અંદર આવશે 10. બરાબર છે. રસ એ પ્રગટ ધ્યાન છે, ધ્યાન એ ગુપ્ત રસ છે. આ વિધાન કોણે આપ્યું છે? સાવીઝી. ઓપ્શન નંબર બી, મેકડુગલે. બરાબર છે. મેં તમને કીધું હતું આ વાક્ય યાદ રાખજો, કારણ કે આ વાક્ય છે ને વારંવાર પૂછાયેલું છે એક બી એક્ઝામની અંદર. રસ એ પ્રગટ ધ્યાન છે અને ધ્યાન એ ગુપ્ત રસ છે. આ કોણે આપેલું છે? મેકડુગલે. બાળકના રસના વિકાસ પર સૌથી વધુ અસર કયા પરિબળની પડે છે? જો વિકાસ ઉપર સૌથી વધુ અસર કયા પરિબળની પડે છે? કોના વિકાસ ઉપર? તો રસના વિકાસ ઉપર. બરાબર. તો યાદ રાખજો, પૂર્વજોની પરંપરા અહીં ના આવે. શારીરિક ઊંચાઈ તો એ કોઈ દી ઇફેક્ટ થતી જ નથી જનરલી. ખોરાક એ પણ ના આવે. કુટુંબ અને શિક્ષણનું વાતાવરણ સૌથી વધારે અસર એની પડતી હોય છે. કઈ ઉંમરે રસમાં સૌથી વધુ પરિવર્તન જોવા મળે છે? તો યાદ રાખજો, તરુણાવસ્થાની અંદર. કારણ કે તરુણાવસ્થાની અંદર શારીરિક ફેરફારો એટલા બધા થતા હોય છે, હોર્મોન્સ એટલા બધા ફેરફાર થતા હોય છે, એટલા માટે રસની અંદર પણ ઘણો બધો ફેરફાર થતો હોય છે. ઇન્ટરેસ્ટ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? તો લેટિન ભાષાનો શબ્દ છે. યાદ રાખજો. બરાબર. એનો અર્થ થાય તેમાં હોવું કે ભાગ લેવું. બરાબર. ગિલફોર્ડની રસ સંશોધનિકાનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? તો રમતગમત, પછી વ્યવસાયિક માર્ગદર્શન, ચિકિત્સા કાયદો? તો વ્યવસાયિક માર્ગદર્શનમાં. કારણ કે ગિલફોર્ડે જે આપેલું છે, બરાબર છે, એ વ્યવસાયિક માર્ગદર્શનની અંદર થાય છે કે કરિયર ચૂઝ તમારે કયું કરવું. તો ગિલફોર્ડની આ પત્રિકા અથવા તો સંશોધન તમે વાંચી લો તો વાંધો ના આવે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓમાં રસ જાગૃત કરવા શિક્ષકે શું કરવું જોઈએ? માત્ર વ્યાખ્યાન? તો માત્રવાળા ઓપ્શન જનરલી આની અંદર નહીં આવે. માત્ર પાઠ્યપુસ્તક એ પણ ના આવે, કારણ કે મનોવિજ્ઞાનની અંદર એક બ્રોડ કોન્સેપ્ટ હોય છે. બરાબર. એટલે કોઈ પણ માત્રવાળી વસ્તુ જનરલી તમને જોવા મળતી નથી. સજા કરવી આ નેગેટિવ પોઈન્ટ કહેવાય. પ્રવૃત્તિલક્ષી શિક્ષણ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો એટલે વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષાય અને એના રસ જાગૃત થાય. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ વિડીયોમાં હું તમને મનોવલણ સમજાવીશ. બરાબર છે. અને ત્યારબાદ આપણે આના પછીનો ટોપિક છે વધેલો છે 12મો, અભિયોગ્યતા સમજાવવાનો છે. 11મો ટોપિક રસ અને મનોવલણ બે છે, પણ હું તમને બે અલગ અલગ વિડીયોમાં સમજાવીશ. એટલે આપણો જે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો આખો ટોપિક છે એ કમ્પ્લીટ થઈ જવાનો છે. બરાબર છે. આખી PDF તમને ટેલિગ્રામ મળી જશે, એટલે ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી નાખજો. ફ્રીમાં તમને PDF મળશે અને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કાઢી શકશો. ક્લિયર છે? તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં હું તમને મનોવલણ સમજાવવાનો છું અને એના અલગ અલગ ઘટકોને અલગ અલગ MCQ સોલ્વ કરાવીશ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.